મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાની મુલાકાત લીધી। બારડોલીના સરભોણમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના પુત્રના રિસેપ્શન સમારોહમાં હાજરી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવદંપતીને અભિનંદન અને આશીર્વાદ આપ્યા। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ। વહેલી સવાર સુધી ચાલેલી મોકડ્રીલમાં બ્લેકઆઉટ સહિતના તમામ તબક્કાઓ આવરી લેવાયા। સતર્કતાની ચકાસણી માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ, વહીવટીતંત્ર, સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગની સંયુક્ત મોકડ્રીલ હતી। મંદિર પરિસરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી યોજાયેલી આ મોકડ્રીલમાં મંદિરમાં કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિ સર્જાય તો કેવી રીતે પગલાં ભરાય તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગોની સફાઈની આધુનિક બનાવવા માટે ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને નડિયાદ કોર્પોરેશનના કમિશનર GH સોલંકી મશીનને લીલી ઝંડી આપીને નડિયાદ શહેરમાં રાત્રિ સફાઈની શરૂઆત કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જર સ્વીપર મશીન સાથે કુલ 65 થી વધુ સફાઈ કામદારોની ટીમ કામ કરશે। મશીનથી લગભગ રોજે રોજ 18 થી 20 કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં આવશે અને આ મશીન બંને બાજુ રોડ એજ એટલે કે ડિવાઈડર અને રોડની બીજી બાજુ એ બંને બાજુની ધાર ઉપરથી પણ સફાઈ કરશે। આ કરવાથી સમગ્ર શહેરના આપણા રસ્તાઓ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા વિસ્તારોની રસ્તાઓની સફાઈ એકદમ સ્વચ્છ સુંદર બનશે। કમિશનર શ્રી જોડે ચર્ચા પણ થયેલી છે કે આવનારા દિવસોની અંદર ફોટોગ્રાફ્સથી તમારો કોઈ પણ ફોટોગ્રાફ્સ એ સ્કેન કરીને મોકલશે કચરો નાખતો તો એને પણ દંડ થઈ શકે એવી એક વ્યવસ્થા ઊભા કરવા માટેની પણ ચર્ચા થઈ છે।